આજે હું ને કિશનભાઈ ઓફિસથી ઘરે જવા રવાના છીએ. કિશનભાઈ ઘરેથી ફોન આવ્યો કે આપણે છે ને દાબેલી ખાવી છે. તો કિશનભાઈને દાબેલી પાર્સલ પર રહી છે ને આપણે ખાવી છે. તો મિત્રો કિશનભાઈ હું જો તમને કિશનભાઈ બતાવું. આ કિશનભાઈ છે. હાલો મિત્રો આવી જાઓ. ઓર્ડર દેવાઈ ગયો છે આપણો. આપણે દાબેલી ખાવા જવાનું છે. તો આપણે મિત્રો કચ્છી દાબેલી પહોંચી ગયા છે. આ માલદેભાઈ છે. આ વિજય ઓર્ડર દેવાઈ ગયો છે કિશનભાઈનો. દાબેલી બને છે ને વિજયભાઈ બનાવે છે. એમાં ઘટે જ નહીં. માલદેભાઈ ચા પીએ છે. ટ્રાફિક રોકે ટ્રાફિક જ છે. પ્રેસ માર્ક જાગનો હા ફોન કર. કચ્છી દાબેલી સ્પેશિયલ કચ્છી દાબેલી. આવો ક્યારેક. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. કચ્છી દાબેલી રેડી. કચ્છી દાબેલી નાખશું પછી ખાશું. હવે કિશનભાઈની દાબેલી આવી ગઈ છે. આડું રી ઉભો રાખો. આ વિજયભાઈની દુકાને આવી ગયા છે આપણે. ના ભાવે તો પૈસા પાછા. ભાવે તો સૌને કહેજો, ના ભાવે તો અમને કહેજો. અમને ખબર પડે. ધંધાવાળાનું સૂત્ર છે આ મિત્રો. અમારા વિજયભાઈ દાબેલી જોરદાર બનાવે છે. આમાં માલદેભાઈ છે. એમ છે જો આ દાબેલીનો મસાલો છે. દાબેલી બને છે. હાલો દઈ દઈએ તો અંદર દઈ દઈએ. આવી ગઈ ભૈયા. આપણી દાબેલી આવી ગઈ છે મિત્રો. આવી ગઈ છે દાબેલી. હવે ખાઈએ. શરૂઆત કરી દઈએ હવે. કિશનભાઈ દાબેલી આજ કિશનભાઈ કે વારાભાઈ તમને દાબેલી ખવડાવું એટલે હું દાબેલી ખાવા આવી ગયો છું. ઘણા સમય પછી આવ્યા. અને કિશનભાઈ ની 12 દાબેલી પાર્સલ થાય છે ત્યાં સુધી તમે દાબેલી ખાઈ લેવું. કિશનભાઈ દાબેલી ખાઈ છે. ચાલો મિત્રો આવી જાવ દાબેલી ખાવા. કેવી છે કિશનભાઈ દાબેલી? દાબેલીમાં મિત્રો કઈ ઘટે જ નહીં હો. તમે કેટલી પાર્સલ લીધી? 512. વાહ. 2 ખાધી. મૂકી જાય. એમ લાયા કરો કઈ કચ્છી દાબેલી. વાહ શું વાત છે. 1.5 વર્ષ થયું છે ભાઈ.